નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગઈકાલ રાત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માટે કાળી રાત સાબિત થઈ છે। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલતા સીમા વિવાદ અને સંઘર્ષ ગઈકાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। પાકિસ્તાની વાયુસેનાએ કાબુલમાં એક સાથે 5 અલગ અલગ સ્થળોએ ત્યારે ભારે હવાઈ હુમલા કર્યા છે। આ હુમલામાં ખાસ કરીને રહેણાંક વિસ્તારો અને હોસ્પિટલને નિશાન બનાવવામાં આવતા આશરે 400 લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે। પાકિસ્તાની વાયુસેના ગઈકાલે રાત્રે 9:30 વાગે તેમના અત્યાધુનિક JF-17 અને F-16 યુદ્ધ હથિયાર વિમાનો સાથે કાબુલમાં પ્રવેશ કર્યો હતો। માત્ર 23 મિનિટના ગાળામાં કરવામાં આવેલા આ બોમ્બબારોએ કાબુલની ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લીલીલા ઉડાડી દીધા છે। હુમલા સ્થળોમાં ત્યારે અફઘાન સંરક્ષણ મંત્રાલય, ગુપ્તચર એજન્સી GDIએ ત્યારે મુખ્ય કાર્યાલય અને રાષ્ટ્રપતિ મહેલની ત્યારે આસપાસના ગીચ રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે। આ વિસ્તારમાં વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આકાશ લાલચોળ ત્યારે દેખાયું હતું। સૌથી હૃદયદ્રાવક ઘટના કાબુલ પાકિનાઇસાઇન ત્યારે કોચ વિસ્તારમાં બની છે। અહીંયા ડ્રગ્સ વ્યસનીઓ માટે 2002ની એક સરકારી હોસ્પિટલ આવેલી હતી અને પાકિસ્તાન બોમ્બબારોમાં આ હોસ્પિટલમાં મોટાભાગનો ધ્વસ્ત ત્યારે મિત્રો થઈ ગયો છે અને ત્યાં લાગેલી આગમાં એક દર્દી અને અનેક દર્દીઓ હોસ્પિટલ સ્ટાફ જીવતા ભૂંજાયા છે। બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।